दर्शक मित्रों शिक्षण विहार यूट्यूब चैनल में तमाम मित्रों हार्दिक स्वागत है। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે GSQSC એટલે કે ગુજરાત સ્ટેટ ક્વોલિટી એક્રેડિટેશન્સ કાઉન્સિલ અંતર્ગત જે આપણે SQAF સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ ફ્રેમવર્ક અંતર્ગત જે શાળા કક્ષાએ સ્વમૂલ્યાંકનની કામગીરી કરવાની છે, તો આપણે સ્વમૂલ્યાંકન કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા ગૂગલ સર્ચમાં GSQSC गुजरात VSK टाइप करीशू અને સર્ચ કરીશું। સર્ચ કરશો એટલે મિત્રો તમને અહીંયા નીચે જોઈ શકાય છે ગુજરાત જે GSQSC ફ્રન્ટ એન્ડ ગુજરાત VSK.org નામની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળે છે। અને સીધી લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને ગુણોત્સવને લગતા કેટલુંક સાહિત્ય છે એ આ વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। હવે આપણે જે અહીંયા સ્કૂલ લોગિન છે તેના પર ક્લિક કરવાનું છે। સ્કૂલ લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। હવે અહીંયા સ્કૂલનો યુડાસ કોડ એન્ટર કરવાનો છે, ત્યારબાદ આપણને મળેલ ડિફોલ્ટ પાસવર્ડ 1 થી 8 અંક તે એન્ટર કરીને કન્ટિન્યુ છે તેના પર ક્લિક કરવાનું છે। જો તમે પાસવર્ડ ચેન્જ કરવા માંગતા હોય અથવા તો રીસેટ કરવા માંગતા હો અથવા તો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો અહીંયા રીસેટ પાસવર્ડ છે તેના પર ક્લિક કરવાનું છે। તમે અહીંયા રીસેટ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે સ્કૂલનો યુડાસ કોડ એન્ટર કરવાનો છે, ત્યારબાદ જે પ્રિન્સિપાલ છે એમનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તે એન્ટર કરી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે। જે ઓટીપી મળે તે એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી છે તેના પર ક્લિક કરવાનું છે। તેના પર તમે ક્લિક કરશો એટલે તમે નવો પાસવર્ડ ક્રિએટ કરી શકશો। હવે અત્યારે લોગિન જે પાસવર્ડ આપણને ડિફોલ્ટ મળેલ છે તેના આધારે આપણે લોગિન કરીએ। અહીંયા સ્કૂલનો યુડાસ કોડ એન્ટર કરું છું, ત્યારબાદ જે પાસવર્ડ છે તે એન્ટર કરવાનો છે જે 1 થી 8 અંકનો છે, ત્યારબાદ જે કન્ટિન્યુ છે તેના પર ક્લિક કરવાનું છે। હવે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું તેની અંદર તમારે અત્યારે મેં પહેલેથી જ લોગિન કર્યું હતું એટલે આ પ્રકારનું આવે છે। તમારે એવું પૂછશે કે શાળાનો પ્રકાર પસંદ કરો કે શાળા છે એ છાત્રાલય વિનાની છે કે છાત્રાલય સાથેની શાળા છે। તમારે જે લાગુ પડતું વિધાન છે સિલેક્ટ કરીને આગળ વધો તેના પર ક્લિક કરવાનું છે અને છેલ્લે આ કરી દેવાનું છે એટલે તમે જે શાળાના જે ડેશબોર્ડ પર આવી જશો। હવે આપણે સેલ્ફ એસેસમેન્ટ એટલે કે સ્વમૂલ્યાંકન જે કરવા માટે અહીંયા આપ જોઈ શકો છો સેલ્ફ એસેસમેન્ટ છે તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમે ભાષા ચેન્જ કરી શકો છો, ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષા આપેલી છે। હવે અહીંયા જે મૂલ્યાંકનના મુખ્ય ક્ષેત્ર છે તે બે છે, એક છે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક એડમિનિસ્ટ્રેટિવ અને બીજું છે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક એકેડેમિક। આ તમારે બંને જે મુખ્ય ક્ષેત્ર છે તે પૂર્ણ કરવાના રહેશે। હવે સૌપ્રથમ આપણે જે મુખ્ય ક્ષેત્ર છે પ્રથમ છે એડમિનિસ્ટ્રેટિવ, તેના પર આપણે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા જે આપ જોઈ શકો છો અત્યારે મેં થોડુંક કર્યું છે એટલે 4% અહીંયા બતાવે છે, બાકી તમારે અહીંયા 0% બતાવશે। તો જે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક SQF છે એડમિનિસ્ટ્રેટિવ છે એ તમારે પૂર્ણ કરીને ત્યારબાદ એકેડેમિકના પૂર્ણ કરવાના છે। હવે તમે મિત્રો જોઈ શકો છો જે એડમિનિસ્ટ્રેટિવ છે એના કુલ 69 માપદંડ છે તે તમે અહીંયા જોઈ શકો છો। હવે આ 69 જે માપદંડ છે તમારે એ વારાફરતી ક્રમાનુસાર પૂર્ણ કરવાના છે। તેની અંદર કોઈક માપદંડમાં તમારે આધાર અપલોડ કરવાનો થશે। આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક તેની અંદર ક્લિક કરીએ અને તેની અંદર જે અધ્યયન અને અધ્યાપન છે તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે મિત્રો જે વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ છે તેના પર ક્લિક કરવાનું છે। હવે તમારે જે વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ છે તેની અંદર જે તમારી શાળાને જે લાગુ પડતું વિધાન છે એ તમારે સિલેક્ટ કરવાનું છે। તમારે શાળાને કયું વિધાન લાગુ પડે છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે। હું તમારે વાંચી અને તમારે શાળાને લાગુ પડતું એ વિધાન જે માપદંડ છે એની અંદર જે સિલેક્ટ કરી લેવાનું છે અને નેક્સ્ટ ક્વેશ્ચન છે તેના પર ક્લિક કરવાનું। જો આધાર અપલોડ કરવાનો થશે તો અહીંયા તમારે જે આ પસંદ કરેલી કક્ષા છે એની નીચે તમારે અહીંયા આધાર અપલોડ કરો એવું લખેલું આવશે। તો અત્યારે અહીંયા આધાર એટલે દરેક વિધાનોમાં જે દરેક માપદંડમાં આધાર અપલોડ કરવાનો નથી।
જ્યાં જ્યાં હશે ત્યાં તમારે નીચે લખેલું આવશે અને મેન્ડેટરી ફરજિયાત તમારે અપલોડ કરવું પડશે. તો હવે આટલું તમે લાગુ પડતું જે માપદંડ છે તેની અંદર લાગુ પડતું વિધાન સિલેક્ટ કરી અને નેક્સ્ટ ક્વેશ્ચન છે તેના પર ક્લિક કરવાનું છે. આની અંદર જે વિશેષ જરૂરિયાત ધરાવતા જે બાળકો માટે જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી અને તમારે જે સેવ એસેસમેન્ટ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. અને આમ અહીંયા જોઈ શકો છો ઓલ આન્સર સબમિટેડ સક્સેસફુલી. એવી રીતે જે વર્ગખંડ વ્યવસ્થાની ભાવાવરણનો જે બંને માપદંડ પૂર્ણ થયા. એવી રીતે તમારે જે એડમિનિસ્ટ્રેટિવ છે એના કુલ 69 માપદંડો પૂર્ણ કરવાના છે. એ તમામ પૂર્ણ કર્યા બાદ તમારે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એટલે કે એકેડેમીના જે કુલ 89 માપદંડો તમારે પૂર્ણ કરવાના રહેશે. અને જ્યાં જ્યાં આધાર અપલોડ કરવાનો હોય ત્યાં નીચે લખેલું જ હશે આધાર અપલોડ કરો, ત્યાં તમારે જે લાગુ પડતો આધાર તમારે અપલોડ કરવાનો રહેશે. મિત્રો, આ રીતે આપણે જે સ્વમૂલ્યાંકન છે તે કરવાનું રહેશે. આમ જોઈએ તો જે ફ્રેમવર્ક છે એડમિનિસ્ટ્રેટિવ છે તેના કુલ 69 માપદંડો છે. અને આ 69 માપદંડો પૂર્ણ થયા બાદ તમારે લાગુ પડતા જે આધાર છે તે અપલોડ કર્યા બાદ તમારે બીજું જે મુખ્ય ક્ષેત્ર છે તે છે એકેડેમિક, સ્કૂલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ અને એકેડેમિક છે તેના પર ક્લિક કરવાનું છે. આ જે 69 પૂર્ણ થયા બાદ તેના પર ક્લિક કરશો એટલે કુલ તેમાં 89 માપદંડો તમને અહીંયા આપ જોઈ શકો છો. 89 માપદંડો તમારે પૂર્ણ કરવાના રહેશે. આ તમામ એડમિનિસ્ટ્રેટિવ અને એકેડેમિક આ બંને મુખ્ય ક્ષેત્રના તમામ માપદંડો પૂર્ણ થયા બાદ તમારે બધા મૂલ્યાંકન અહીંયા આ તમામ વિગત બંને એસએસ જે મુખ્ય ક્ષેત્ર છે તેના 69 અને 89 માપદંડો પૂર્ણ થયા બાદ બધા મૂલ્યાંકન સબમિટ કરો તેના પર ક્લિક કરવાનું છે. તમે ત્યાં ક્લિક કરશો એટલે તમે જેટલી વિગતો ભરી છે ને તમામ વિગત તમને જોવા મળશે, પ્રિવ્યૂ તરીકે જોવા મળશે. તમારે ચેક કરી લેવાની છે અને પછી ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. મિત્રો, આ રીતે તમારે શાળા કક્ષાએ સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા કરવાની છે. આ વિડીયોને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો આ વિડીયોની જે કમેન્ટ બોક્સ છે તેની અંદર અવશ્ય કમેન્ટ કરજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.